હાય ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે કુકિંગ વિથ કોમલમાં। તો આજે આપણે બનાવીશું ઝટપટ બની જાય એવો ઇન્સ્ટન્ટ સુરતી લોચો। તો એના માટે મેં અહીંયા એક બાઉલમાં લીધું છે 1 કપ જેટલી ચણા દાળ, 3 ટેબલસ્પૂન જેટલી ઉડદ દાળ, 3 ટેબલસ્પૂન જેટલા પોહા મિક્સ કરીને બરાબર ગ્રાઇન્ડમાં પીસી લીધેલું છે। ત્યારબાદ તેને બાઉલમાં કાઢીને તેનામાં પાણી અને 3 ટેબલસ્પૂન જેટલું દહીં છે એ એડ કરીને બરાબર મિક્સ કરી લેવાનું છે। જ્યારે તે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં મીઠું, હળદર, હિંગ અને આદુ મરચીની પેસ્ટ ઉમેરીને ચલાવી લેવાનું છે। જ્યારે બરાબર ચલાવાઈ જાય ત્યારે 10 મિનિટ સાઈડમાં મૂકીને ત્યારબાદ તેમાં ઈનો અને લીંબુનો રસ નાખીને આ રીતના બરાબર મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ એક પ્લેટમાં છે થોડું ઓઇલ મૂકીને આ રીતના બરાબર અપ્લાય કરી લેવાનું છે અને આપણું જે બેટર તૈયાર છે એને નાખી દેવાનું છે। એ નખાય છે તે તો તેના ઉપર લાલ મરચું પાવડર છે એડ કરી દેવાનું છે અને 5 થી 7 મિનિટ માટે કૂક કરી લેવાનું છે। જ્યારે કૂક થઈ જાય બરાબર ત્યારે નીચે ઉતારીને તેના ઉપર આ રીતના ઓઇલ લગાવી દેવાનું છે। તો તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ સુરતી લોચો। તેને આપણે કાંદા અને ચટણી સાથે સર્વ કરી શકો છો।